નમસ્તે દર્શક મિત્રો, મારું નામ ડૉક્ટર કલ્પેશ સનારિયા છે. હું સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વર્ષ 2018થી સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું. આજે આપણે વાત કરીશું વર્લ્ડ ટ્યુમર ડે એટલે કે 8 જૂન, જેને દર વર્ષે દુનિયાભરમાં બ્રેઇન ટ્યુમર વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. બ્રેઇન ટ્યુમર એટલે આમ શબ્દ બહુ ડરામણો લાગે, પણ ખરેખર બધા બ્રેઇન ટ્યુમર્સ અને એનું જે રિઝલ્ટ હોય છે ખરાબ હોય એવું જરૂરી નથી. બ્રેઇન ટ્યુમર બે જાતના હોય છે, સાદી ગાંઠ અથવા તો ચિંતાવાળી ગાંઠ અથવા તો જેને કેન્સરસ ટ્યુમર કહી શકાય. મગજના કોઈ પણ ભાગમાં જ્યારે કંઈ પણ ફોલ્ટ થાય ત્યારે એના શરીરમાં અલગ અલગ પ્રકારના લક્ષણો દેખાય છે. સામાન્ય પ્રમાણે સૌથી મોસ્ટ કોમન જે લક્ષણ છે એ ખેંચ આવવી એ એનું મુખ્ય લક્ષણ હોય છે. એ સિવાય પણ મગજના જે ભાગમાં ગાંઠ હોય એ પ્રમાણે એના શરીરના અલગ અલગ લક્ષણો દેખાય છે, જેમાં મેમરીમાં પ્રશ્ન આવવો, માથાનો દુખાવો થવો, ચક્કર આવવા, ઉલટી થવી, જોવામાં પ્રોબ્લેમ થવો, એ મગજના કયા ભાગમાં ટ્યુમરની ગાંઠ છે એની ઉપર એના લક્ષણો આધાર રાખે છે. જ્યારે પણ દર્દીને જ્યારે આવા લક્ષણો જણાય ત્યારે વહેલી તકે ન્યુરોફિઝિશિયન અથવા ન્યુરોસર્જનને કન્સલ્ટ કરીને એમની સલાહ પ્રમાણે MRI અથવા CT સ્કેન કરાવવું જોઈએ. અને જો દર્દીને સલાહ આપવામાં આવે કે તમારે સર્જરી કરીને આને રિમૂવ કરવાની જરૂર છે, તો ચિંતા કર્યા વગર સમયસર ડૉક્ટરની સલાહ પ્રમાણે એ આગળનું સ્ટેપ્સ લેવું જોઈએ. કારણ કે જેટલું વહેલું નિદાન કરવામાં આવશે અને જેટલું વહેલી એની સર્જરી અને એની સારવાર કરવામાં આવશે એટલું તેનું ભવિષ્યમાં પરિણામ સારું આવશે. કંઈ પણ ચિંતા કર્યા વગર સમયસર જો એનું નિદાન કરવામાં આવે તો દર્દીને ખૂબ જ સારા રિઝલ્ટ્સ મળે છે. હા, એ જરૂરી છે કે એને રેગ્યુલર ફોલોઅપ મળે. અમુક દવાઓ જેમ કે ખેંચની દવાઓ એને લાંબા સમય સુધી લેવી પડે છે. અમુક કિસ્સામાં જ્યારે બાયોપ્સીનો રિપોર્ટ આવે ત્યાર પછી એ દર્દીને સલાહ આપવામાં આવે તો કિમોથેરાપી અથવા રેડિયોથેરાપીની પણ જરૂર પડે છે. પણ જે કંઈ નિદાન અને સારવાર સમયસર કરવામાં આવે તો દર્દીને ખૂબ જ સારા રિઝલ્ટ અને સમયસર નિદાન અને સારવાર મળી રહે તો એના આગળની જે લાઈફ છે એની મોર્બિડિટી એટલે કે જે આપણે ખોડખાપણ જેને કહીએ સાદી ભાષામાં, એને મહદઅંશે નિવારી શકાય છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.